Hi friends, welcome to our next session of Standard 11th English. Now, we are going to start in this lecture, one function about unit number 3. આપણે ત્યાર સુધીમાં 3 યુનિટ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, તો આ ત્રીજા યુનિટમાં આપણને એક્સરસાઇઝમાં આપેલું ફંક્શન છે અને એના માટે આપણે આજે ગ્રામેટિકલ ટિપ્સ બધી સમજશું. આ પહેલાં પણ આપણે 2 ફંક્શન્સ કરી ચૂક્યા છીએ. હવે આ ફંક્શન જે છે એનું ટાઇટલ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, અને એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ પણ કહેવાય. પણ શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા તમે ભલે ફક્ત ખાલી કોન્ટ્રાસ્ટ એવું યાદ રાખો તો પણ આપણને કંઈ વાંધો નથી. બરાબર, તો આજનું ફંક્શન છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટ છે એનો મતલબ એવો થાય વિરોધાભાસ. બરાબર, એકબીજાને કોઈ બાબત હોય, કોઈ ઘટના હોય, બંને એકબીજાની વિરોધી હોય એવું બતાવવાનું છે. શોઈંગ એટલે બતાવવું. બરાબર, તો વિરોધાભાસ બતાવવાની વાતને આપણે આ ફંક્શનની અંદર સમજવાની છે કે કયા કયા એલિમેન્ટ્સ વડે આપણે કોન્ટ્રાસ્ટ બતાવી શકશું અને એ એલિમેન્ટ્સની વાક્ય રચનાઓ કેવી હોય, અને છેલ્લે જોઈશું કે કમ્પ્લીટ સેન્ટેન્સમાં કેવા કેવા વાક્યો પૂછાઈ શકે, રિસ્પોન્સ સેન્ટેન્સમાં કેવા કેવા વાક્યો પૂછાઈ શકે. બરાબર, તો આ છે આજે આપણું ફંક્શનનું ટાઇટલ શોઈંગ કોન્ટ્રાસ્ટ. એનો મતલબ થાય વિરોધાભાસ બતાવો. તમારી ગ્રામરની બુક અને પેન લઈને સાથે બેસશો, જેથી કરીને આ બધું જ તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી શકો. મિત્રો, 11થના ફંક્શન્સ છે એ તમારા માટે એટલા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ બધા જ ફંક્શન 12થની અંદર પહેલા યુનિટમાં રિવિઝન ઓફ ફંક્શન તરીકે આવશે. એટલે 11થના બધા જ યુનિટના ફંક્શન્સ તમારે વ્યવસ્થિત રીતે એક બાજુ નોટ ડાઉન કરીને પણ રાખવાના છે, જેથી કરીને 12થમાં એ તમને કામ લાગે. કદાચ એવું બને કે સમયના અભાવના કારણે આ 11થના બધા જ ફંક્શન્સનું રિવિઝન ન પણ કરાવી શકાય, તો એ તમારે જાતે કરવાનું આવે. તો 12th માટે થઈને પણ આ બધા જ ફંક્શન્સ જે છે એ તમે નોટ ડાઉન રાખજો તમારી બુકની અંદર. બરાબર, ઓકે, ધેન લેટ સ્ટાર્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ બતાવવો. આ ટાઇટલ આપ્યા પછી નીચે એની નોંધમાં લખો, જ્યારે બે વિરોધી બાબતોને એક જ વિધાનમાં રજૂ કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા તમે ખાસ જોયું, બે વિરોધી બાબતની વાત છે. કોઈ પણ હોય બાબત હોય પણ વિરોધી હોવી જરૂરી છે. આને એક જ વિધાનમાં રજૂ કરવી છે, એટલે કે બે વિરોધી બાબતને અહીંયા આગળ જોડવાની છે. જોડવા માટે આપણે એલિમેન્ટ્સનો ઉપયોગ કરવાનો છે. હવે બે વિરોધી બાબતો જ્યારે એક સાથે એક સેન્ટેન્સમાં આવશે ત્યારે તમને ખબર છે કે એકબીજાની સામે વિરોધાભાસ ઊભો કરશે. હવે આ વિરોધાભાસ જે છે એ ઊભો કરવા માટે થઈ અને આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે જ એનું ટાઇટલ આપ્યું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે આ ફંક્શનમાં આપણે વિરોધાભાસ ઊભો કરવા માટે કયા કયા એલિમેન્ટ્સનો ઉપયોગ કરીશું એ હવે આપણે જોઈએ. આ નોંધ કરી લેજો. નોંધ ફરી એકવાર, જ્યારે બે વિરોધી બાબતોને એક જ વિધાનમાં રજૂ કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે, નેક્સ્ટ જોઈએ. ટાઇટલ આપો એના એલિમેન્ટ્સ. હવે એલિમેન્ટ્સ જે છે એ કયા કયા છે? એલિમેન્ટ્સ એટલે અત્યાર સુધીમાં તમે 2 ફંક્શન કર્યા છે તો તમે સમજતા હશો એવા શબ્દો કે જે શબ્દો વડે તમારે આ ફંક્શનના ટાઇટલને ઓળખવાનું છે, આ ફંક્શનના વાક્યને ઓળખવાનું છે. તમને આઈડેન્ટિફાઈ સેન્ટેન્સ પણ પૂછાય છે, એટલે ખ્યાલ રાખવાનો કે એલિમેન્ટ્સ યાદ હોવા જોઈએ. બરાબર, લાસ્ટ 2 ફંક્શન આપણે કર્યા એમાં પણ
એલિમેન્ટ્સ જે છે એ ફંક્શનના છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આ શોઈંગ કોન્ટ્રાસ્ટના એલિમેન્ટ્સ છે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. પછી છે બટ, યેટ, સ્ટીલ. એ પછી હાઉએવર, એઝ, અને લાસ્ટમાં ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. હવે અહીંયા આગળમાં આમ જોવા જઈએ તો આપણે વાક્ય રચના ટોટલી ખાલી 5 જોવાની છે. કઈ રીતે 5? તો ભાઈ જો, પહેલું તમને અહીંયા આપ્યું ધો, ઓલ્ધો, ઇવન ઇફ. આ બધાની વાક્ય રચના એક સરખી છે. આ બધી જ બાબતો જે છે એ એકબીજાના સ્થાને વપરાઈ શકે છે. એટલે કે ધોવાળું વાક્ય હોય એ જેવી રીતે બને એવી જ રીતે ઇવન ધોવાળું વાક્ય પણ બને. એના જ સ્થાને તમે ઇવન ઇફ પણ મૂકી શકો, ઓલ્ધો પણ મૂકી શકો. બરાબર, આ બધાનો એક જ અર્થ થાય તેમ છતાં. બરાબર, હવે આ તેમ છતાંથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આમ છે, તેમ છતાં આમ થાય છે. હવે જ્યારે બે વિરોધી બાબતો આપણી સામે આવે ત્યારે આ ધો, ઓલ્ધોને છે એ આપણે ઉપયોગમાં લેવાનું છે. તો ધો, ઓલ્ધો, ઇવન ઇફ આ બધાની વાક્ય રચના એક સરખી છે. નેક્સ્ટ જઈએ બટ, યેટ, સ્ટીલ. આ ત્રણેય એટલે જ એક સાથે લખેલા છે કે આ ત્રણની વાક્ય રચના એક જ સરખી છે, આપણને કોન્ટ્રાસ્ટ બતાવે છે. ત્રણેયનો અર્થ થાય પણ. બરાબર, પણ અથવા તેમ છતાં, કર્યું હોવા છતાં, આમ છે પણ. આવા બધા શબ્દોનો અર્થ જ્યારે લેવાનો હોય ત્યારે બટ, યેટ અને સ્ટીલનો ઉપયોગ થાય. બરાબર, પછી હાવેવરનો અર્થ પણ તેમ છતાં, એઝનો અર્થ પણ હોવા છતાં. આ બંનેની વાક્ય રચના થોડી ઘણી સરખી છે પણ ફરક છે એકબીજામાં, એટલે આપણે બંને અલગ અલગ રીતે સમજશું. પછી ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આનો અર્થ પણ હોવા છતાં એવું થાય છે. બરાબર, એટલે આ બંનેની વાક્ય રચના એક સરખી છે. આમ તમે જોવા જાઓ તો પહેલી વાક્ય રચના ધો, ઓલ્ધો, ઇવન ઇફની. બીજી વાક્ય રચના જોઈશું બટ, યેટ, સ્ટીલની. ત્રીજી વાક્ય રચના જોઈશું હાવેવરની. ચોથી વાક્ય રચના જોઈશું એઝની. અને પાંચમી વાક્ય રચના જોઈશું આપણે ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટની. બરાબર છે, તો હવે આપણે વાક્ય રચના તરફ જઈએ. એલિમેન્ટ્સ ફરી એકવાર નજર સમક્ષ રાખી લ્યો. કયા ફંક્શનના એલિમેન્ટ્સ છે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. કયા કયા એલિમેન્ટ્સ છે? ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. આ બધા જ જે છે એ એક જ ફંક્શનના એલિમેન્ટ્સ છે. ફંક્શનનું ટાઇટલ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. જે પણ વાક્યમાં આપણને આમાંથી એકાદો એલિમેન્ટ જોવા મળે એટલે સમજવાનું એ વાક્ય શોઈંગ કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનનું છે. રાઈટ? ઓકે, ધેન નેક્સ્ટ જોઈએ હવે વાક્ય રચના તરફ. હવે અહીંયા આગળ વાક્ય રચનામાં જરૂરી નથી કે હું તમને કર્તા ક્યાં મૂકો, ક્રિયાપદ ક્યાં મૂકવું એ બધું જ સમજાવું, પણ તમને વાક્યની અંદર જ સમજાઈ જશે કે આપણે કઈ રીતે વાક્ય લખવાનું છે અથવા ઓળખવાનું છે અને ક્યાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. બરાબર, એટલે સીધું જ આપણે વાક્ય રચનાઓ બધી જ એક્ઝામ્પલથી જોઈશું. બરાબર, એટલે જે પણ તમે નોટ ડાઉન કરો એમાં પણ વાક્ય રચનામાં એક્ઝામ્પલ સીધું લખી અને એમાં હું જે સમજાવું એ પેન્સિલથી નોટ ડાઉન કરજો બાજુમાં.
બરાબર છે. સીધા જ તમારી સમક્ષ અહીંયા મેં એક્ઝામ્પલ મૂકી દીધેલા છે. ચલો તો જોઈએ પહેલી વાક્ય રચના. ધો, ઓલ્ધો, ઇવન ઇફ. આનો બધાનો અર્થ થાય તેમ છતાં. બરાબર, શું અર્થ થાય? તેમ છતાં. હવે જુઓ, આ બધા જે છે એ બંને વાક્યની પહેલા મૂકવાના છે. પહેલા ધો, ઓલ્ધો, ઇવન ઇફ આવે, પછી પહેલું વાક્ય આવે અને પછી બીજું વાક્ય આવે. અને પહેલા અને બીજા વાક્યની વચ્ચે અહીંયા ફરજિયાત કોમા કરવો જરૂરી છે. કોમા એટલે તમે સમજો છો, અલ્પ વિરામ. બરાબર, તો અલ્પ વિરામ હોવું અહીંયા આગળ ખાસ જરૂરી છે. અલ્પ વિરામ ન હોય તો બંને વાક્ય છે એ કોન્ટ્રાસ્ટ રીતે વ્યવસ્થિત જોડાતા નથી. શું ધ્યાનમાં રાખવાનું ધો, ઓલ્ધો, ઇવન ઇફમાં? કે ભાઈ આ ધો, ઓલ્ધો જે છે એ વાક્યની શરૂઆતમાં આવે, એના પછી પહેલું વાક્ય અને પછી કોમા અહીંયા કરવો ફરજિયાત છે, અને પછી તમારે બીજું વાક્ય લખવાનું છે. આ પહેલું અને બીજું બંને વાક્ય છે એ સાદા વાક્ય રચના જેવી જ વાક્ય રચના ધરાવે છે, જેમાં કર્તા, ક્રિયાપદ, કર્મ, વિશેષણ કે ક્રિયા વિશેષણ કોઈ પણ વસ્તુ હોઈ શકે. બરાબર, એટલે અહીંયા પાછળના વાક્યની કોઈ જ વાક્ય રચના ફિક્સ છે નહીં. પણ હા, એક વાતનું ધ્યાન રાખવાનું કે જે બે વાક્યો આપણે લખીએ ધો, ઓલ્ધોની પછી, એ બંને વાક્યના અર્થ એકબીજાથી વિરોધી હોવા જોઈએ. કોઈ પણ રીતે એકબીજાને મેચ થતા હોવા જોઈએ નહીં. જોઈએ આપણે એક્ઝામ્પલમાં. પહેલું વાક્ય છે ધો હી ઇઝ ક્લેવર, હી ફેલ્સ. શું થાય એનો મતલબ? તો પહેલું વાક્ય કહે છે હી ઇઝ ક્લેવર. ક્લેવરનો અર્થ શું થાય? ડાહ્યો, મહેનતુ. બરાબર, બુદ્ધિવાળો છે. હી ઇઝ ક્લેવર, એ ડાહ્યો છે, મહેનતુ છે, બુદ્ધિવાળો છે. કોમા કર્યા પછી આપણને કીધું હી ફેલ્સ. ફેલ્સ મતલબ હારી ગયો, નપાસ થયો. આ વાત ફેલ્સ બતાવે છે. હવે બુદ્ધિશાળી હોય માણસો, બુદ્ધિવાળા હોય, મહેનતુ હોય, હોશિયાર હોય, એ બાળક અથવા એ વ્યક્તિ ક્યારેય હારી જાય નહીં, અથવા તો એ ક્યારેય નાપાસ થાય નહીં. બરાબર, તો અહીંયા બે બાબતો આપણને કોન્ટ્રાસ્ટમાં આપી, એકબીજાની વિરોધી. એક વાત તો આપણને એ આપી કે એ વ્યક્તિ જે હી કરીને આપણને આપ્યો છે, એ છોકરો છે અથવા એ પુરુષ જે છે એ ડાહ્યો છે, પહેલી વાત. બીજી વાત આપણને કીધી હી ફેલ્સ, એ છોકરો કે એ પુરુષ જે છે એ વ્યક્તિ એ ફેલ થાય છે. તો જે હોશિયાર હોય એ ફેલ થાય એવું આપણા માન્યમાં આવતું નથી, એકબીજાની વિરુદ્ધમાં છે. એટલે આ જે છે એ વાક્ય એવું કહે છે કે એ હોશિયાર હોવા છતાં, તે હોશિયાર છે તેમ છતાં તે ફેલ થયો છે. બરાબર, તો આમ આ ધોવાળું વાક્ય વિરોધાભાસ બતાવે છે, એટલે કોન્ટ્રાસ્ટનું સેન્ટેન્સ છે. એ જ રીતે બીજું સેન્ટેન્સ જોઈએ. મેં એક્ઝામ્પલ અલગ લીધું છે, પણ એ તમને સમજાવ્યું છે કે ધોના સ્થાને જ ઓલ્ધોનો પણ ઉપયોગ થાય છે. હવે આ ઓલ્ધોના સ્થાને તમે ઇવન ધો કે ઇવન ઇફનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર, બીજું સેન્ટેન્સ છે ઓલ્ધો હી ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. શું કીધું? ઓલ્ધો હી ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. હવે હી ઇઝ રીચનો અર્થ શું થાય? તો કે તે પૈસાદાર છે. બરાબર, તે પૈસાદાર છે, સંપત્તિવાન છે. બીજું વાક્ય કહે છે કોમા પછીનું હી ઇઝ નોટ હેપી, તે ખુશ નથી.
બરાબર. હવે મોટા ભાગે આપણા સમાજની માન્યતા શું છે કે જે પૈસાદાર લોકો હોય ને એ ખૂબ ખુશ હોય, એ પોતે ખુશ હોય, પણ અહીંયા આપણને કીધું છે કે એ ખુશ નથી. તો પૈસાદાર હોવું અને ખુશ હોવું આ બંને એકબીજાને સમાન દેખાય, પણ પૈસાદાર હોવું અને ખુશ ન હોવું એ એકબીજાના વિરોધી દેખાય છે. એટલે આ બંને વાક્યને જોડવા માટે ઓલ્ધોનો ઉપયોગ કર્યો, અને ઓલ્ધો લખ્યું એટલે બંને વાક્યની વચ્ચે કોમા આવ્યો. આમ કરવાથી વાક્ય શોઈંગ કોન્ટ્રાસ્ટના ફંક્શનનું બન્યું. બરાબર. તો અહીંયા ઓલ્ધોના સ્થાને તમે ઇવન ધો પણ વાપરી શકો. વાક્ય એવું બને, ઇવન ધો હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. તે પૈસાદાર છે તેમ છતાં ખુશ નથી. એવી જ રીતે ઇવન ઇફ હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. તે પૈસાદાર છે તેમ છતાં ખુશ નથી. ઉપરના વાક્યને પણ આપણે બધા જ એલિમેન્ટ્સની સાથે યુઝ કરી શકીએ. જેમ કે ધોવાળું સેન્ટેન્સ તો આપ્યું જ છે, પણ એના સ્થાને ઓલ્ધો વાપરો. ઓલ્ધો હી ઇઝ ક્લેવર હી ફેલ્સ. બીજું વાપરો એલિમેન્ટ ઇવન ધો હી ઇઝ ક્લેવર હી ફેલ્સ. એના પછીનું એલિમેન્ટ યુઝ કરો ઇવન ઇફ હી ઇઝ ક્લેવર હી ફેલ્સ. તો પણ બધાનો અર્થ એક જ થાય કે તે હોશિયાર છે તેમ છતાં તે ફેલ થયો. એવી રીતે બીજા સેન્ટેન્સનો અર્થ એમ થાય તે પૈસાદાર છે તેમ છતાં તે ખુશ નથી. બરાબર. તો આ રીતે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફથી શોઈંગ કોન્ટ્રાસ્ટની વાક્ય રચના બને છે. આ બધા જ એલિમેન્ટ બે વિરોધી વાક્યની શરૂઆતમાં વપરાય અને બંને વિરોધી વાક્યની વચ્ચે કોમા કરવો ફરજિયાત છે. બરાબર. નેક્સ્ટ એલિમેન્ટ તરફ હવે આપણે જઈએ. અહીંયા મેં જેટલું સમજાવ્યું એ પેન્સિલથી સાથે સાથે ટીક માર્ક કરતા જજો અથવા તો પેન્સિલથી નોટ ડાઉન કરતા જજો. બરાબર. નેક્સ્ટ જઈએ. હવેના એલિમેન્ટ છે બટ, યેટ, સ્ટીલ. બટ, યેટ, સ્ટીલનો અર્થ શું થાય? પણ, છતાં પણ. આ બે અર્થ થાય. બરાબર. બટ એટલે તો સીધું પણ કે પરંતુ થઈ જાય. યેટ અને સ્ટીલનો અર્થ થાય છતાં પણ. બરાબર. હવે જેમ આપણે ધો, ઓલ્ધો શીખ્યા એવું જ છે બટ, યેટ, સ્ટીલની વાક્ય રચના, પરંતુ ફર્ક માત્ર એટલો છે કે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ જે છે એ બે વિરોધી વાક્યની આગળ વપરાય, જ્યારે બટ, યેટ, સ્ટીલ જે છે એ બે વિરોધી વાક્યની બરાબર વચ્ચે વપરાય. એટલે અહીંયા આગળ ક્યાંય કોમા કરવાની જરૂર પડશે નહીં. બરાબર. જુઓ અહીંયા પહેલું સેન્ટેન્સ તમે, હી ઇઝ ક્લેવર બટ હી ફેલ્સ. બે વિરોધી વાક્ય છે, હી ઇઝ ક્લેવર, હી ફેલ્સ. આ બંનેને શોઈંગ કોન્ટ્રાસ્ટનું સેન્ટેન્સ બનાવવા, જોડવા માટે બટનો ઉપયોગ કર્યો. બટ જે છે બંને વાક્યની વચ્ચે વપરાય. હવે જે જગ્યાએ તમે બટનો યુઝ કરો છો એ જ જગ્યાએ તમે યેટનો યુઝ કરી શકો, એ જ જગ્યાએ તમે સ્ટીલનો પણ યુઝ કરી શકો. બરાબર. હવે તમે એ સમજી શકો છો કે કોન્ટ્રાસ્ટ જે છે એને બનાવવા માટે બટ, યેટ, સ્ટીલ આ રીતે યુઝ થાય. બરાબર. હી ઇઝ ક્લેવર બટ હી ફેલ્સ. તે હોશિયાર છે પણ તે ફેલ થયો. તે હોશિયાર છે પણ તે ફેલ થયો છે. બરાબર. હવે એ જ વાક્યમાં બટના સ્થાને યેટ અને સ્ટીલ વાપરો તો પણ બરાબર. હી ઇઝ ક્લેવર યેટ હી ફેલ્સ. તે હોશિયાર છે તેમ છતાં તે ફેલ થયો. હી ઇઝ ક્લેવર સ્ટીલ હી ફેલ્સ. એ હોશિયાર છે તેમ છતાં તે ફેલ થયો. સ્ટીલ છે એ થોડુંક ભાર મૂકીને કહી શકાય. બરાબર. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. હી ઇઝ રીચ યેટ હી ઇઝ નોટ હેપી. વાક્યો આપણે બધા જ એલિમેન્ટ સમજવા માટે એક કે બે જ લીધા છે,
પણ તમને વાક્ય રચના સમજાય એટલે એક સરખા સેન્ટેન્સ લીધા છે, બરાબર. જે એક્ઝામ્પલ તમને ધો ઓલ ધોમાં આપ્યું એ જ એક્ઝામ્પલ શા માટે બટ યેટ સ્ટીલમાં આપું છું કે સમજાય કે એ વાક્ય રચના અને આ વાક્ય રચનામાં શું ફરક છે. તો અહીંયા આગળ છે બટ યેટ સ્ટીલ વાક્યની વચ્ચે વપરાય છે. બીજું સેન્ટેન્સ જોયું આપણે, હી ઇઝ રીચ યેટ હી ઇઝ નોટ હેપી. તે પૈસાદાર છે તેમ છતાં તે ખુશ નથી, બરાબર. યેટનો અર્થ થાય છતાં પણ. તો પૈસાદાર છે છતાં પણ તે ખુશ નથી. એક વાક્ય વિરોધી પૈસાદાર હોવું, બીજું વાક્ય છે તે ખુશ ન હોવું, બરાબર. બંને વિરોધ છે, એને એક વાક્યમાં જોડવા યેટનો ઉપયોગ થયો. હવે યેટના સ્થાને જ તમે બટ અને સ્ટીલનો પણ ઉપયોગ કરી શકો. જેમ કે હી ઇઝ રીચ યેટના સ્થાને બટ બોલો, હી ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી. તે પૈસાદાર છે પણ તે ખુશ નથી. હી ઇઝ રીચ સ્ટીલ હી ઇઝ નોટ હેપી. તે પૈસાદાર છે છતાં પણ તે ખુશ નથી. આમ આ બટ યેટ સ્ટીલ બે વિરોધી વાક્યની વચ્ચે વપરાશે. હવે બંને વિરોધી વાક્ય જે છે એમાં કોઈ જ પ્રકારની વાક્ય રચના ફિક્સ નથી, બરાબર. જેવું સામાન્ય વાક્ય બનતું હોય કોઈ પણ ઘટના કે બાબત બતાવવા માટે, એવા જ વાક્ય બટ યેટ સ્ટીલની બંને તરફ વપરાય છે, બરાબર. કોઈ ફિક્સ વાક્ય રચના નથી. ધ્યાન એટલું રાખવાનું કે બંને વાક્ય એકબીજાના વિરોધાભાસ દેખાડતા હોવા જોઈએ, બરાબર છે. નેક્સ્ટ આપણે એલિમેન્ટ તરફ જઈએ કે હવે આપણે કઈ વાક્ય રચના સમજવાની છે. ઓકે, આવ્યું છે હાઉએવર. હાઉએવર જે છે એ વાક્યની શરૂઆતમાં વપરાય છે, બરાબર. અને અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે અહીંયા હાઉએવર ભલે વાક્યની શરૂઆતમાં વપરાય, પણ ધો ઓલ ધોની જેમ બંને વાક્ય છે એની વાક્ય રચનામાં થોડોક ફરક પડે છે, બરાબર. ધો ઓલ ધોમાં શું હતું તો કે વાક્ય રચનામાં કોઈ ફરક નથી પડતો. જેવી રીતે સાદું વાક્ય લખાય એવી જ રીતે આ વાક્ય ધો ઓલ ધોમાં લખાય, પણ હાઉએવરની સાથે થોડોક ફરક કરવાનો છે. શું તો જોઈએ કે તમે હાઉએવર લખો ને એના પછી તરત એડજેક્ટિવ કે એડવર્બ લખવું પડે. શું લખવું પડે? એડજેક્ટિવ અથવા એડવર્બ. એડજેક્ટિવ અથવા એડવર્બ એટલે કે કાં તો વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ લખવું પડે હાઉએવર પછી તરત જ. હાઉએવર ક્લેવર હી ઇઝ એટલે તમે એડજેક્ટિવ લખો, એના પછી કર્તા આવે, કર્તા પછી ક્રિયાપદ આવે, બરાબર. વાક્ય રચના લખવી હોય તો તમે એમ લખી શકો કે હાઉએવર પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પછી કોમા કરીને બીજું વાક્ય જોડી દેવાનું. એટલે કે હાઉએવરની સાથેના વાક્યમાં કર્તા ક્રિયાપદ આવશે ખરી, પણ એની પહેલાં એડજેક્ટિવ કે એડવર્બ આવશે. બીજા વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એ સાદું વાક્ય એમનામ જ રહેવા દેવાનું છે, બરાબર. હવે આમાં ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે હાઉએવર પછી એડજેક્ટિવ કે એડવર્બ આવવું જ જોઈએ. કેમ તો કે આપણને એક્ઝામમાં 4 ઓપ્શન આપવાના છે, તો આ 4 ઓપ્શન જે છે એમાંથી સાચો ઓપ્શન શોધવા માટે યાદ એ રાખવાનું કે હાઉએવર પછી એડજેક્ટિવ કે એડવર્બ આવશે, બરાબર. પછી કર્તા ને પછી ક્રિયાપદ આવશે. આ ધ્યાનમાં રાખશો તો તમે સાચું ઓપ્શન છે સિલેક્ટ કરી શકશો. કારણ કે અહીંયા ઘણીવાર આપણને હાઉએવરની પછી સીધું
હી ઇઝ ક્લેવર આપી દે, બરાબર, પહેલાં કરતા આપી દે, પછી ક્રિયાપદ, પછી એડજેક્ટિવ એડવર્બ આવે તો એ વાક્ય ગ્રામેટિકલી આપણા માટે ખોટું છે, બરાબર. નેક્સ્ટ જઈએ. હાવેવર રીચ હી ઇઝ, હી ઇઝ નોટ હેપી. જો આમાં પણ વાક્ય રચના તમને સમજાવવા માટે એ જ રીતે લખી છે કે હાવેવરની પછી એડજેક્ટિવ છે, આમાં ક્લેવર એડજેક્ટિવ છે, આમાં રીચ એડજેક્ટિવ છે. અર્થ તો તેમ છતાંથી તમે કરશો, હોવા છતાં પણ, બરાબર. તો એના જેવો જ થવાનો છે કે આપણે અગાઉના એક્ઝામ્પલમાં જોઈ ગયા એ મુજબ હાવેવર ક્લેવર હી ઇઝ કોમા હી ફેલ્સ, તે હોશિયાર હોવા છતાં પણ તે ફેલ થયો, બરાબર. પછી બીજું વાક્ય કહે છે હાવેવર રીચ હી ઇઝ નોટ હેપી, તે પૈસાદાર હોવા છતાં પણ તે ખુશ નથી, બરાબર. તો આ રીતે આપણી હાવેવરની વાક્ય રચના છે. યાદ શું રાખવાનું? હાવેવર પછી એડજેક્ટિવ કે એડવર્બ આવશે, પછી કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે, બરાબર. એટલે ઓપ્શન સાચો શોધતી વખતે આ બાબતને માઇન્ડમાં રાખવાની છે. નેક્સ્ટ જઈએ હવે એલિમેન્ટ તરફ. હાવેવર પછી કયું એલિમેન્ટ આવે છે ભાઈ? એઝ. હવે એઝ વાળી વાક્ય રચના તમને હાવેવરની જેવી જ લાગશે, પણ ફરક અહીંયા આગળ એટલો, એઝનો અર્થ પણ હોવા છતાં પણ જ થાય છે, બરાબર. શું ફરક છે હાવેવરની વાક્ય રચના અને એઝની વાક્ય રચનામાં? તો તમે એક્ઝામ્પલ જુઓ એટલે તમને થોડોક તો આઈડિયા આવી જ જાય. અહીંયા એઝ જે છે એ બીજા નંબરે વાપરાય છે. એઝ વાક્યમાં બીજા નંબરે વપરાય છે. તો પહેલા નંબરે શું? તો કે જેમ આપણે હાવેવર પછી એડજેક્ટિવ કે એડવર્બ વાપરતા હતા એમ અહીંયા આગળ વાક્યની શરૂઆત જ એડજેક્ટિવ કે એડવર્બથી થાય છે, પછી એઝ વપરાશે, પછી કર્તા અને પછી ક્રિયાપદ, બરાબર. એટલે તમારે વાક્ય રચના લખવી હોય એઝની તો તમે આ રીતે લખી શકો. પહેલું એડજેક્ટિવ અથવા એડવર્બ, બીજું એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ, પછી કોમા કરવાનો, કોમા કર્યા પછી બીજું વાક્ય જોડવાનું. બીજા વાક્યની વાક્ય રચનામાં કોઈ ફરક છે નહીં, બરાબર. પછી આ બાબત ધ્યાનમાં રાખવાની કે એઝ બીજા નંબરે આવે, હાવેવર પહેલા નંબરે આવે વાક્યમાં, બરાબર. તો આપણે સાચો ઓપ્શન છે સિલેક્ટ કરી શકીએ. એઝ છે એમાં વાક્યની શરૂઆતમાં જ એડજેક્ટિવ એડવર્બ આવે, હાવેવરમાં હાવેવર પહેલું આવે અને પછી એડજેક્ટિવ કે એડવર્બ આવે, બરાબર. તો એઝની વાક્ય રચનામાં એડજેક્ટિવથી શરૂ કરતા પહેલું વાક્ય કંઈક આવું બને છે, ક્લેવર એઝ હી ઇઝ કોમા હી ફેલ્સ, તે હોશિયાર હોવા છતાં તે ફેલ થયો છે, બરાબર. બીજું વાક્ય રીચ એઝ હી ઇઝ નોટ હેપી, પૈસાદાર હોવા છતાં પણ તે ખુશ નથી, બરાબર. ઓકે. તો અહીંયા આગળ એઝમાં એડજેક્ટિવ અને એડવર્બ સૌથી પહેલું આવશે, બરાબર. હવે ઘણીવાર અમુક જગ્યાએ ઓપ્શનમાં આપણને આ બંનેના સ્થાન બદલીને આપે, બરાબર. જેમ કે આ એઝવાળી વાક્ય રચના છે તો એમાં હાવેવર આપી દે, એટલે વાક્ય કદાચ ઓપ્શનમાં આપણને આવું આપે, રીચ હાવેવર હી ઇઝ નોટ હેપી, તો આ વાક્ય ખોટું છે, બરાબર.
એઝ બીજું જ આવશે, હાવેવર ક્યારેય બીજા સ્થાને આવે નહીં. હવે એ જ રીતે આપણને હાવેવરવાળા વાક્યમાં હાવેવરના સ્થાને એઝ આપી દે તો આપણા માટે વાક્ય ખોટું પડે. એટલે કે જો આ હાવેવરની વાક્ય રચના છે, અહીંયા હાવેવર છે એના સ્થાને એઝ લખે, જેમ કે એઝ ક્લેવર હી ઇઝ હી ફેલ્સ, તો વાક્ય શોઈંગ કોન્ટ્રાસ્ટનું બનતું નથી, એ ખોટું છે. બરાબર. એઝ બીજા સ્થાને આવશે, હાવેવર પહેલા સ્થાને આવશે, એઝની પહેલાં એડજેક્ટિવ એડવર્બ આવશે, હાવેવરની પછી એડજેક્ટિવ એડવર્બ આવશે. ઓકે, ધેન આ હતી હાવેવર અને એઝની વાક્ય રચના. અત્યાર સુધીમાં કેટલા એલિમેન્ટ્સ જોયા? ધો, ઓલ્ધો, ઇવન ઇફ, આ બધાની વાક્ય રચના એક સરખી. પછી બટ, યેટ, સ્ટીલ, એ બધાની વાક્ય રચના એક સરખી. પછી હાવેવર જોયું અને હવે એઝ જોયું. બરાબર. હવે નેક્સ્ટ આપણે જઈએ છીએ એલિમેન્ટ તરફ, ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ. હવે આ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટમાં થોડુંક સમજવા જેવું ખરી. કેમ? તો કે આ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની પછી કોઈ નાઉન ક્લોઝ આપણે લખવાના થાય છે. બરાબર. નાઉન ક્લોઝ એટલે શું? તો કે કોઈ પણ એડજેક્ટિવ કે એડવર્બનું નાઉન બનાવી નાખવાનું. બરાબર. જેમ કે આપણું પહેલું વાક્ય અત્યાર સુધી બધા જ એક્ઝામ્પલમાં આવતું હતું, હી ઇઝ રીચ. બરાબર. તે હોશિયાર છે. તો અહીંયા આગળ તે હોશિયાર છે એના બદલે હીઝ ક્લેવરનેસ, એટલે કે તેની હોશિયારી એવું કરી નાખ્યું. તો હોશિયારનું નાઉન બન્યું હોશિયારી. બરાબર. એવી રીતે બીજું વાક્ય હતું હી ઇઝ રીચ, તો એનું એવું પણ બને હીઝ રીચનેસ. બરાબર. તેની પૈસાદારી. પણ અહીંયા આગળ આપણે આઈએનજી લગાવી દીધું, બીઈંગ રીચ, એટલે કે પૈસાદાર બનવા છતાં. બરાબર. તો એવું કોઈ પણ રીતે જે છે આપણને વાક્ય આપે ઓપ્શનની અંદર, જે ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટની સાથે હોય, તો ધ્યાનમાં રાખવાનું કે ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટની પછી નાઉન ક્લોઝ આવે છે, ત્યાં આગળ કર્તા ક્રિયાપદ કે કર્મવાળું વાક્ય આવતું નથી. બરાબર. પહેલું વાક્ય. બીજું વાક્ય તો તમે અહીંયા નોટ ડાઉન કરશો કે એવું જ છે જેવું આપણે પહેલાં બધા એક્ઝામ્પલ્સમાં જોયું. બરાબર. ફરક માત્ર પહેલા વાક્યમાં પડે છે. જે વાક્ય ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટની સાથે આવે એ વાક્ય છે એ નાઉન ક્લોઝવાળું હોય, એ વાક્યમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ હોય નહીં. બરાબર છે. તો પહેલું વાક્ય જોઈએ, ઇન્સ્પાઇટ ઓફ હીઝ ક્લેવરનેસ હી ફેલ્સ, તેની હોશિયારી હોવા છતાં પણ. ઇન્સ્પાઇટ ઓફનો અર્થ એ જ થાય, હોવા છતાં પણ. તો તેની હોશિયારી હોવા છતાં પણ હી ફેલ્સ, તે ફેલ થયો. બીજું સેન્ટેન્સ, ડિસ્પાઇટ બીઇંગ રીચ હી ઇઝ નોટ હેપી, પૈસાદાર બનવા છતાં પણ તે ખુશ નથી. બરાબર. તો આ રીતે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટનો ઉપયોગ થાય છે. ઓકે. ધેન અહીંયા આગળ બધા જ એલિમેન્ટ્સની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી કે આ કેવા વાક્યમાં કેવી રીતે તમે એને યુઝ કરી શકો અને શું શું બાબતો છે એવી છે જે તમારે ઓપ્શન શોધવા માટે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. તો આ બધા જ એલિમેન્ટમાંથી કોઈ એક એલિમેન્ટ તમને વાક્યમાં વાપરીને આપ્યું અને એમ કીધું કે શોધો કે આ વાક્ય કયા ફંક્શનનું છે, તો હવે તમે કહી શકો કે આ વાક્ય છે શોઈંગ કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનનું છે. રાઈટ. ઓકે. ક્લિયર. તો ધેન હવે આપણે આગળ જઈએ થોડી ઘણી પ્રેક્ટિસ તરફ. પહેલાં આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ જોઈ લઈએ. તમને અહીંયા થોડા ઘણા મેં એક્ઝામ્પલ આપ્યા છે. બરાબર.
આવા એક્ઝામ્પલ્સ આપણને પૂછાઈ શકે. પહેલું જોઈએ, ધો સરદાર પટેલ વોઝ અ ક્લેવર બેરિસ્ટર. બરાબર, સરદાર પટેલ એક સારા બેરિસ્ટર હોવા છતાં પણ, હવે અહીંયા સરદાર પટેલ એક સારા બેરિસ્ટર હતા તેમ છતાં એવું આપણને કીધું. બરાબર, તો આ તેમ છતાં જે છે એના પછી આપણે એક એવું વાક્ય મૂકવું જોઈએ કે જે વાક્ય છે એનાથી આ કોન્ટ્રાસ્ટ જે છે એનો વ્યવસ્થિત રીતે આન્સર બની શકે. બરાબર, જોઈએ આનો આન્સર શું હોઈ શકે. તો શું આપણને આપ્યું છે કે સરદાર પટેલ વોઝ અ ક્લેવર બેરિસ્ટર. એક ઘટના આપી છે. બરાબર, બીજી ઘટના જે છે એ આપણે લખવાની છે. તો સારા એવા બેરિસ્ટર હતા તેમ છતાં શું, તો તમે એમ કહી શકો કે કોઈક બીજો બિઝનેસ કરતા હતા, અથવા તો એમ કહી શકો એ PM બની શક્યા નહીં, મતલબ પ્રાઇમ મિનિસ્ટર બની શક્યા નહીં. આવા વાક્યો વાપરી શકો. તો વાક્ય પૂરું કરવા માટે આપણે અહીંયા કોમા કરવો પડે ફર્સ્ટ પહેલાં, ખબર છે આપણને બધાને. બરાબર, કે ચલો ધોવાળું વાક્ય છે, પહેલી ઘટના પૂર્ણ થઈ તો એના પછી કોમા આવવો જોઈએ. એના પછી વાક્ય પૂરું કરવા માટે આપણે એવું લખી શકીએ કે હી વોઝ અ ટિપિકલ ફાર્મર એટ હાર્ટ. બરાબર, કે તે હૃદયથી તો એક ખેડૂત જ હતા. બરાબર, હી વોઝ અ ટિપિકલ ફાર્મર એટ હાર્ટ. ઓકે, અથવા બીજું કંઈક તમે ઘટના તમારે દર્શાવવી હોય જે આનાથી વિરોધી હોય તો તમે એવું લખી શકો કે હી કુડ નોટ બીંગ અ પ્રાઇમ મિનિસ્ટર. તે પ્રાઇમ મિનિસ્ટર બની શક્યા હતા નહીં. હી કુડ નોટ બીંગ અ પ્રાઇમ મિનિસ્ટર. તે પ્રાઇમ મિનિસ્ટર બની શક્યા હતા નહીં. બરાબર, આખું વાક્ય આવું બને. ધો સરદાર પટેલ વોઝ અ ક્લેવર બેરિસ્ટર, હી કુડ નોટ બી અ પ્રાઇમ મિનિસ્ટર. બરાબર, અથવા પહેલું જે આપણું વાક્ય હતું એ તમે મૂકો તો ધો સરદાર પટેલ વોઝ અ ક્લેવર બેરિસ્ટર, હી વોઝ અ ટિપિકલ ફાર્મર એટ હાર્ટ. ઓકે, બીજું જોઈએ, હાવેવર સ્માર્ટ હી વર્ક્સ. બરાબર, તેણે સ્માર્ટલી વર્ક કર્યું તેમ છતાં, હાવેવર એટલે તેમ છતાં પણ. બરાબર, તો શું તમે લખી શકો, એ સારી રીતે કામ કરે છે તો એને કોઈએ જોબમાંથી કાઢી નાખ્યો, એને સેલરી ઓછી આપવામાં આવે છે, એને રિવોર્ડ આપવામાં આવતો નથી, આવું બધું તમે કહી શકો. બરાબર, તો અહીંયા હાવેવરવાળા વાક્યમાં પહેલી ઘટના તો આપી દીધી, તો કોમા કરીને આપણે બીજી ઘટના દર્શાવવી પડે. શું લખી શકો, હી ડઝ નોટ ગેટ ઇનફ સેલરી. તેને પૂરતી સેલરી આપવામાં આવતી નથી. હી ડઝ નોટ ગેટ ઇનફ સેલરી. ઓકે, હવે એ જ રીતે એની પછીનું સેન્ટેન્સ, ઇન સ્પાઇટ ઓફ બીઈંગ લેઝી. લેઝી બન્યા હોવા છતાં પણ, હવે કોઈ વ્યક્તિ લેઝી હોય, લેઝી એટલે શું, આળસુ. તો આળસુ માણસોને ક્યારેય ઇનામ ન મળે, ક્યારેય તે આગળ ન આવે એવી આપણી વિચારધારા છે. બરાબર, પણ અહીંયા આપણે વિરોધાભાસ દેખાડવાનો છે, એટલે તમે એવું દર્શાવી શકો કે એને રિવોર્ડ એટલે કે એવોર્ડ મળવાનો છે અથવા મળે છે. તો કોમા કર્યા પછી અહીંયા કોમા કરવો ફરજિયાત છે, બીજું વાક્ય આપણે દર્શાવવાનું છે એટલે. બરાબર, તો કોમા કર્યા પછી
લખી શકીએ કે હી ઇઝ રિવોર્ડેડ, તેને એવોર્ડ એટલે કે રિવોર્ડ આપવામાં આવ્યો છે. હી ઇઝ રિવોર્ડેડ. નેક્સ્ટ 4th સેન્ટેન્સ અને 5th સેન્ટેન્સ તરફ તમે નજર કરો તો એવી ખબર પડે આપણને કે અહીંયા આગળ જે છે એ પહેલાં ખાલી જગ્યા આપી છે ને પછીનું વાક્ય આપ્યું છે, એટલે પહેલી ઘટના દર્શાવવાની બાકી છે. હવે જો પહેલી ઘટના દર્શાવવાની બાકી હોય તો આપણે એલિમેન્ટ પણ લખવાના બાકી છે એવું સમજવાનું. જુઓ, ચોથું વાક્ય, ધોની વોન ધ મેચ. ધોનીએ મેચ જીતી લીધી હતી. હવે મેચ જીતી લીધી તો કેવી રીતે જીતાય મેચ? બરાબર, સારા રન કર્યા હોય, સારું પરફોર્મન્સ આપ્યું હોય. પણ અહીંયા કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે તો તમે શું લખી શકો? સારા રન નથી કર્યા, 0 પર આઉટ થઈ ગયો, સારું પરફોર્મન્સ નથી આપ્યું, તો પણ મેચ જીતી ગયો. બરાબર, તો અહીંયા તમે ધો, ઓલ ધો, ઇવન ધોનો ઉપયોગ કરી શકો. તો કે હા ભાઈ, તો વાક્યની શરૂઆતમાં ધો લખો. ધો હી ડીડ નોટ સ્કોર વેલ, એટલે કે તેણે સારો સ્કોર કર્યો હતો નહીં. ધો હી ડીડ નોટ સ્કોર વેલ, તે સારો સ્કોર કર્યો હતો નહીં. પછી કોમા તો આપેલો જ છે, ધોની વોન ધ મેચ. એવી રીતે 5મું વાક્ય આપ્યું છે આપણને, પહેલાં ખાલી જગ્યા, પછી બટ હી ઇઝ હેપી, પણ તે ખુશ છે. હવે અહીંયા કોમા જે છે એ ભૂલથી લખાઈ ગયેલો છે, કોમા કરવાનો નથી. બરાબર, સીધું વાક્ય જોડવાનું. શું આપ્યું છે? તે ખુશ છે. હવે કોઈ વ્યક્તિ ક્યારે ખુશ હોય? એ પાસ થઈ જાય, બરાબર, સારું કમાતા હોય, અથવા સારી રીતે એને કંઈક સારી ફિલ્મ જોઈ હોય, ફ્રેન્ડ્સને મળ્યા હોય, બરાબર, તો ખુશ હોય. પણ અહીંયા આગળ કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે, એટલે આપણે આ બધાથી કંઈક વિરોધી લખવાનું. બરાબર, જેમ કે સારું કમાતા નથી, ફ્રેન્ડ્સને મળ્યો નથી ઘણા દિવસથી, તો પણ તે ખુશ છે. પછી તેને એવોર્ડ નથી મળ્યો તો પણ તે ખુશ છે. તે પાસ નથી થયો, ફેલ થયો છે, તો પણ ખુશ છે. આવા બધા વાક્યો અહીંયા લખવાના. બરાબર, ઓકે, એ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું. તો ચલો, આ એક સેન્ટેન્સ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું. ઓકે, ગાઈડન્સ તો મેં આપી દીધું છે. નેક્સ્ટ જઈએ રિસ્પોન્સ સેન્ટેન્સ તરફ. ઓકે, રિસ્પોન્સ સેન્ટેન્સમાં શું છે? તો કે એક વ્યક્તિ બોલે, બીજી વ્યક્તિ છે એ એનો રિસ્પોન્સ આપે. અહીંયા બ્રેકેટમાં આપણને આપેલું હશે શોઈંગ કોન્ટ્રાસ્ટ, બરાબર. ક્યાં આગળ? તો કે અહીંયા આગળ આપણને બ્રેકેટ હશે, એમાં ટાઇટલ આપ્યું હશે શોઈંગ કોન્ટ્રાસ્ટ. જોઈએ, કશ્યપ સેઝ વાય આર યુ લેટ, તું કેમ મોડો થયો? કવન સેઝ, પછી ખાલી જગ્યા આપી છે, બ્રેકેટમાં આપ્યું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો 4 ઓપ્શન પણ આપ્યા છે. હવે આ 4 ઓપ્શનમાંથી તમારે શોધવાનો છે ઓપ્શન કે કયું વાક્ય શોઈંગ કોન્ટ્રાસ્ટનું છે. પહેલું વાક્ય જુઓ, આઈ એમ લેટ બીકોઝ માય બાઇક વોઝ પંચર્ડ. હું મોડો થયો કારણ કે મારી બાઇકને પંચર થયું. અહીંયા બીકોઝનો ઉપયોગ થયો. તો શું બીકોઝ શોઈંગ કોન્ટ્રાસ્ટના એલિમેન્ટમાં છે? નહીં, માટે એ ઓપ્શન ખોટો છે. બીજું, આઈ કમ બાય ઓટો બટ આઈ કાન્ટ કમ ઓન ટાઈમ. હું ઓટો દ્વારા આવ્યો પણ હું ટાઈમસર પહોંચી શક્યો નહીં. હા, ચલો, આમાં બટનો ઉપયોગ છે. હવે મળી ગયું આપણને એલિમેન્ટ, એટલે એવું નહીં વિચારી લેવાનું કે આ જ ઓપ્શન સાચો, નહીં, બીજા બધા ઓપ્શન ચેક કરવાના. સી આઈ એમ અર્લિયર ધેન યુ, બરાબર. સી ઓપ્શનમાં કહે છે હું તારી કરતાં વહેલો છું. હવે અર્લિયર, આ તો આ ડિગ્રીનો ઉપયોગ થયો. ડિગ્રી એટલે શું થઈ જાય? કમ્પેરિઝન, બરાબર. તો કમ્પેરિંગ પીપલ નથી અહીંયા આગળ, એ ફંક્શન નથી, શોઈંગ કોન્ટ્રાસ્ટ છે, એટલે આ વાક્ય પણ આપણા માટે ખોટું છે. ડી, આઈ વોઝ સો ટાયર્ડ ધેટ આઈ કાન્ટ કમ ઓન ટાઈમ. હું ખૂબ થાકી ગયેલો હતો એટલે હું સમયસર પહોંચી શક્યો નહીં. તો આમાં કોઈ પ્રકારના શોઈંગ કોન્ટ્રાસ્ટના એલિમેન્ટનો ઉપયોગ થયો નથી, એટલે આ ઓપ્શન પણ આપણા માટે ખોટું. તો સાચું ઓપ્શન કયું? બી, બરાબર. આ જ રીતે એક્ઝામમાં પણ આપણે ઓપ્શન્સ શોધવાના છે, રાઈટ. આ બધું જ બુકમાં લખજો ને. નેક્સ્ટ જઈએ,
Gopi says your salary is very good. I think you have saved much. ગોપી એવું કહે છે કે તારી સેલરી તો સારી છે, તો હું એવું વિચારું છું કે તે સારી એવી બચત પણ કરી હશે. ઓપ્શન એ, આઈ બાય થિંગ્સ કોસ્ટલી સો આઈ હેવ સેવ્ડ નથિંગ. સો છે તો આ એલિમેન્ટ નથી એટલે કેન્સલ. બી, આઈ બાય થિંગ્સ સો કોસ્ટલી ધેટ આઈ કાન્ટ સેવ એની અમાઉન્ટ. બરાબર, અહીંયા ધેટનો ઉપયોગ છે તો એ કયા કોન્ટ્રાસ્ટના એલિમેન્ટ્સમાં નથી આવતું. સી, માય સેલરી ઇઝ ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ. તો આમાં તો કોઈ જ પ્રકારના એલિમેન્ટનો ઉપયોગ જ નથી થયો એટલે સી પણ કેન્સલ. ડી, ઇન સ્પાઇટ ઓફ માય હાયર સેલરી આઈ હેવ નોટ સેવ્ડ મચ. મારી સેલરી વધુ હોવા છતાં પણ મેં કાંઈ વધારે પડતું સેવ કર્યું નથી, કાંઈ બચાવ્યું નથી. તો આમાં ઇનસ્પાઇટ ઓફનો ઉપયોગ થયો એટલે આ ઓપ્શન આપણા માટે સાચું. નેક્સ્ટ, આ તમને રીડ કરી દઉં, ઓપ્શન તમારે સિલેક્ટ કરવાના. બરાબર. પૂજા સેઝ યુ આર વીક, યુ કાન્ટ કેરી ધીસ બેગ. પાયલ સેઝ ડેશ અને બ્રેકેટમાં આપણને આપ્યું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, રાઈટ. અહીંયા આગળ બ્રેકેટમાં શોઈંગ કોન્ટ્રાસ્ટ હશે. તો ઓપ્શન એ, આઈ એમ ટુ વીક ટુ કેરી ધીસ બેગ. આઈ એમ વન ઓફ ધ વીકેસ્ટ પર્સન. સી, આઈ વિલ ટ્રાય ટુ કેરી ધીસ બેગ. એન્ડ ડી, ઇન સ્પાઇટ ઓફ માય વીકનેસ આઈ કેન કેરી ધીસ બેગ. ઓકે, તો હવે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો, આ એક તમારું કામ છે. અહીંયા સુધીમાં આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટના ફંક્શનને કમ્પ્લીટ કર્યો છે. ઓકે, દેન પ્રેક્ટિસ કરતા રહેજો, બધું જ બુકની અંદર નોટ ડાઉન કરતા રહેજો અને જે કંઈ છે ગ્રામર, બરાબર, એ તમારે પ્રેક્ટિસ કરી અને યાદ રાખી લેવાનું છે. ઓકે, દેન ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ યોર ફેમિલી ઓલ્સો. બાય બાય ફ્રેન્ડ્સ.